મારા પિતા વિરાજ મહેતા શહેરના સૌથી અમીર અને તાકતવર માણસ હતા. તેમની પાસે સંપત્તિની કોઈ કમી નહોતી, પરંતુ તે જ શહેરના રસ્તાઓ પર તેમની પોતાની માતા કચરો વીણવાનું કામ કરતી હતી અને તેમના પિતા તે જ ઘરની બહાર ચોકીદારી કરતા હતા. નવાઈની વાત એ નહોતી કે તેઓ આ હાલતમાં હતા. નવાઈની વાત એ હતી કે મારા પિતા વિરાજ મહેતા ક્યારેય તેમની તરફ નજર ઉઠાવીને જોતા પણ નહોતા, જાણે તેઓ તેમના માટે અજાણ્યા હોય. પરંતુ એક દિવસ એક એવી સત્ય ઘટના સામે આવી જેણે વિરાજ મહેતાને હચમચાવી દીધા. ફક્ત સંબંધો જ નહીં, અમારી જિંદગી પણ બદલાઈ ગઈ. મારું નામ આયુષ છે અને આ વાર્તા છે મારા ઘરે પાછા ફરવાની. પરંતુ ફક્ત ઘરે પાછા ફરવાની નહીં, પણ તે વ્યક્તિ સાથે સામનો કરવાની જેણે મારી આખી જિંદગી બદલી નાખી. પૂરા 5 વર્ષ પછી હું લંડનથી મારો અભ્યાસ પૂરો કરીને ભારત પાછો ફરી રહ્યો હતો. ઇકોનોમિક્સની ડિગ્રી હાથમાં હતી, પરંતુ તેનાથી પણ વધુ મારા દિલમાં સપના હતા. મારા પપ્પાની સાથે મળીને તેમના બિઝનેસને આગળ વધારવાના સપના. જેવું પ્લેને ભારતની જમીનને સ્પર્શ કર્યો, મારામાં એક અજીબ ખુશી દોડી ગઈ. એવું લાગતું હતું જાણે હું ફક્ત એક દેશમાં નહીં, પરંતુ મારી ઓળખ, મારા મૂળમાં પાછો ફરી રહ્યો છું. અહીંની ભીડ, બધું જ પોતાનું લાગતું હતું. ઘરે પહોંચવાનો રસ્તો જાણે યાદોથી ભરેલો હતો. દરેક વળાંક પર બાળપણ ખીલેલું હતું. દરેક રસ્તો મને ઓળખતો હતો. પરંતુ જેવો હું અમારી સોસાયટીના ગેટ પર પહોંચ્યો, મારી નજર એક એવા ચહેરા પર પડી જેને મેં પહેલા ક્યારેય જોયો નહોતો. ગેટ પર એક નવો ચોકીદાર ઊભો હતો. ઉંમરલાયક, ચહેરા પર કરચલીઓ, આંખોમાં થાક. પરંતુ જ્યારે તેણે મને જોયો તો તેની નજર જાણે ઠરી ગઈ. મેં બારી નીચી કરીને કહ્યું, હું આયુષ, વિરાજ સરનો દીકરો. અને તેણે તરત જ ગેટ ખોલી દીધો. પરંતુ તેની આંખોમાં એક અજીબ ચમક હતી જે હું સમજી શક્યો નહીં. ઘરે પહોંચતા જ મમ્મીએ મને ગળે લગાવી લીધો. તેમની આંખોમાં આંસુ હતા અને ચહેરા પર એ જ જૂની મમતા. પપ્પા થોડા અંતરે ઊભા હતા, હંમેશની જેમ શાંત અને ગંભીર. પરંતુ તેમની આંખોમાં ગર્વ સાફ દેખાઈ રહ્યો હતો. મેં તેમના પગ સ્પર્શ કર્યા અને કહ્યું, પપ્પા, હવે હું અહીં રહીને તમારી સાથે બિઝનેસ સંભાળવા માંગુ છું. તેમણે બસ સ્મિત સાથે કહ્યું, જોઈશું. અને તેમનો આ જવાબ મારા દિલમાં ક્યાંક અટકી ગયો. બીજી સવારે હું બાલ્કનીમાં ઊભો ચા પી રહ્યો હતો. ત્યાં નીચેથી એક અવાજ આવ્યો, કચરો આપી દો. મેં ડોક્યું કરીને જોયું તો એક વૃદ્ધ સ્ત્રી ઊભી હતી. સફેદ વાળ, થાકેલો ચહેરો, હાથમાં જૂનો ડબ્બો. તેની હાલત જોઈને સમજાતું હતું કે જિંદગીમાં તેને કેટલું દુઃખ મળ્યું છે. ત્યારે જ પપ્પા મારી પાસે આવીને ઊભા રહ્યા. પરંતુ જેવી તેની નજર તે સ્ત્રી પર પડી, તેનો ચહેરો અચાનક બદલાઈ ગયો. તેમની આંખોમાં એક અજીબ બેચેની આવી ગઈ અને કંઈ બોલ્યા વગર તેમણે તરત જ બાલ્કનીનો દરવાજો બંધ કરી દીધો. હું ચોંકી ગયો. સમજી શક્યો નહીં કે એક સાધારણ કચરો લેવાવાળી સ્ત્રીને જોઈને કોઈ આટલું પરેશાન કેવી રીતે હોઈ શકે. મેં તેમને પૂછ્યું પણ ખરું, પણ તેમણે વાત ટાળી દીધી અને ત્યાંથી ચાલ્યા ગયા. વાત અહીં પૂરી ન થઈ. તે જ દિવસે જ્યારે હું પપ્પા સાથે ઓફિસ જવા માટે નીચે આવ્યો તો ગેટ પર પેલો ચોકીદાર ફરી દેખાયો. આ વખતે તેણે પપ્પાને જોઈને હળવા સ્મિત સાથે નમસ્તે સાહેબ કહ્યું, પણ પપ્પાએ તેની તરફ જોયું પણ નહીં અને સીધા ગાડીમાં બેસી ગયા. મેં પાછળ વળીને તે ચોકીદારને જોયો. તેનું સ્મિત ધીરે ધીરે ગાયબ થઈ ગયું હતું અને તેની આંખોમાં એક ઊંડું દર્દ ઉતરી આવ્યું હતું. તે ક્ષણે મારા મનમાં એક અજીબ સવાલ થવા લાગ્યો, આ બધું શું થઈ રહ્યું છે? એક તરફ પેલી વૃદ્ધ સ્ત્રી, બીજી તરફ આ ચોકીદાર, અને બંનેને જોઈને પપ્પાનું આવું વર્તન. આ બધું માત્ર એક સંયોગ હતો કે તેની પાછળ કોઈ એવી વાર્તા છુપાયેલી હતી જે હું અત્યાર સુધી સમજી શક્યો નહોતો. આગામી થોડા દિવસો મારી જિંદગીના સૌથી અજીબ દિવસોમાંના એક બની ગયા. બહારથી બધું બિલકુલ સામાન્ય હતું. હું ઓફિસ જઈ રહ્યો હતો, પપ્પા સાથે મીટિંગ્સમાં બેસી રહ્યો હતો, નવા બિઝનેસના પ્લાન બનાવી રહ્યો હતો. પરંતુ અંદર ને અંદર
મારા મગજમાં એક જ સવાલ વારંવાર ઘૂમી રહ્યો હતો કે પપ્પા પેલી વૃદ્ધ સ્ત્રી અને ચોકીદારને જોઈને આટલા કેમ બદલાઈ જાય છે. દરેક દિવસે હું તે જ બધું પુનરાવર્તિત થતું જોતો. સવારે વહેલી પેલી કચરો લેવા વાળી દાદી આવતી અને પપ્પા કાં તો તેનાથી બચવાની કોશિશ કરતા અથવા જોયા વગર જ દરવાજો બંધ કરી દેતા. સાંજે જ્યારે પાછા ફરતી વખતે ગેટ પર પેલો ચોકીદાર ઊભો મળતો અને તેની આંખોમાં દરેક વખતે એક આશા હોતી, પરંતુ પપ્પા દરેક વખતે તેને નજરઅંદાજ કરી આગળ વધી જતા હતા. આ બધું હવે મને ફક્ત અજીબ નહોતું લાગી રહ્યું, પણ અંદરથી બેચેન કરી રહ્યું હતું. ઘણીવાર મન થતું કે પપ્પાને સીધું પૂછી લઉં, પણ તેના સ્વભાવને હું જાણતો હતો. જો તેમણે કોઈ પોતે કંઈ ન જણાવ્યું તો મારા પૂછવા પર પણ તેઓ કંઈ કહેશે નહીં. એક દિવસ બપોરે હું પપ્પાના રૂમમાં કેટલાક જરૂરી કાગળો શોધવા ગયો. તેમના ઓફિસમાં એક જૂની ફાઇલની જરૂર હતી અને તેમણે મને પોતે જ જઈને શોધવા કહ્યું હતું. હું કબાટ ખોલીને ફાઇલો કાઢવા લાગ્યો, એક પછી એક. ત્યારે જ અચાનક મારા હાથમાંથી એક જાડી જૂની ફાઇલ લપસીને નીચે પડી ગઈ. જેવી ફાઇલ જમીન પર પડી, તેમાંથી કેટલાક જૂના કાગળો અને કેટલીક તસવીરો બહાર ફેલાઈ ગઈ. હું તેમને ઉઠાવવા માટે નીચે નમ્યો, પણ જેવી મારી નજર તે તસવીર પર પડી, મારા હાથ ત્યાં જ થંભી ગયા. પહેલી તસવીરમાં એક અંદાજે 15 થી 16 વર્ષનો છોકરો જે આંખમાં નિર્દોષતા સાથે એક બેનર પકડીને ઊભો હતો, જેમાં લખ્યું હતું જિલ્લા સ્તરે પ્રથમ સ્થાન. હું સમજી ગયો આ પપ્પાની તસવીર હતી જ્યારે તેઓ 10મા ધોરણમાં ટોપ આવ્યા હતા. હું હસી પડ્યો, પણ જેવી મારી નજર તે તસવીરમાં ઉભેલા બીજા 2 લોકો પર ગઈ, મારા શ્વાસ જાણે થંભી ગયા. એક પુરુષ અને એક સ્ત્રી, બંનેના ચહેરા પર ગર્વ અને ખુશી સાફ દેખાઈ રહ્યા હતા. તે કદાચ પપ્પાના માતા પિતા હતા, મારા દાદા દાદી. હું ધ્યાનથી તે તસવીરને જોવા લાગ્યો અને અચાનક મારા મગજમાં જાણે કંઈક ક્લિક થયું. મારું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. આ કેવી રીતે હોઈ શકે? મેં મારી જાતને કહ્યું, કારણ કે તે ચહેરાઓ તે બિલકુલ અજાણ્યા નહોતા. તેઓ જ હતા પેલી વૃદ્ધ સ્ત્રી જે દર સવારે અમારા ઘરે કચરો લેવા આવતી હતી અને પેલો ચોકીદાર જે ગેટ પર ઊભો રહેતો હતો. મારા હાથ ધ્રુજવા લાગ્યા. હું એક પછી એક તસવીરો જોવા લાગ્યો. દરેક તસવીરમાં તે જ 2 ચહેરા હતા. બસ ઉંમર થોડી ઓછી હતી, પણ આંખો એ જ હતી. હવે બધું જાણે ધીરે ધીરે સમજાવા લાગ્યું હતું, પણ સાથે જ એક નવો સવાલ વધુ ઊભો થઈ ગયો હતો. જો આ તેઓ ખરેખર મારા દાદા દાદી છે, તો પપ્પા તેમની સાથે આ રીતનું વર્તન કેવી રીતે કરી રહ્યા છે? એવું તો શું થયું હતું તેમની વચ્ચે જેણે એક દીકરાને પોતાના જ મા બાપથી આટલો દૂર કરી દીધો? હું ત્યાં જ ફ્લોર પર બેસી રહ્યો, તસવીર હાથમાં લઈને, અને મારી આંખો સામે જાણે પપ્પાની આખી જિંદગી ઘૂમી રહી હતી. એક સફળ બિઝનેસમેન, એક સખત માણસ, પણ આજે મને પહેલીવાર લાગ્યું કે તેમની અંદર ક્યાંક એવો ઘા છે જેણે તેમને વર્ષોથી છુપાવી રાખ્યો છે. તે દિવસે મેં નક્કી કરી લીધું, હવે ગમે તે થાય, હું આ સત્ય જાણીને જ રહીશ. કારણ કે આ ફક્ત એક રાજ નહોતું, આ મારા પરિવારની અધૂરી વાર્તા હતી, જેને હું પૂરી કરવાની જવાબદારી હવે મારી બની ગઈ હતી. તે રાત્રે હું બિલકુલ ઊંઘી શક્યો નહીં. રૂમની લાઇટ બંધ હતી, પણ મગજમાં જાણે હજારો સવાલ પડી રહ્યા હતા. વારંવાર તે જ તસવીર મારી આંખો સામે આવી રહી હતી. પપ્પાની હસતી નાનપણની તસવીર અને તેમની સામે ઉભેલા તે 2 ચહેરા જે આજે એક ચોકીદાર અને કચરા વીણવા વાળી બનીને અમારી સામે હતા. શું ખરેખર તે મારા દાદા દાદી છે? જો હા, તો પછી પપ્પા તેમને આ રીતે નજરઅંદાજ કેમ કરી રહ્યા છે? આ સવાલોએ મને અંદરથી બેચેન કરી દીધો હતો. બીજી સવારે જ્યારે હું ઉઠ્યો ત્યારે મેં નિર્ણય કરી લીધો હતો, હવે હું ફક્ત દૂરથી જોઈને અંદાજો નહીં લગાવું, પણ સત્ય જાણીને જ રહીશ. તે દિવસે મેં જાણી જોઈને ઓફિસ જવાનો પ્લાન કેન્સલ કરી દીધો અને ઘરે જ રોકાઈ ગયો. હું યોગ્ય તકની રાહ જોતો હતો અને તે તક મને તે જ દિવસે મળી ગઈ. જ્યારે બપોરના સમયે મેં જોયું કે ગેટ પર ભીડ ઓછી છે અને ચોકીદાર પોતાની નાની કેબિનમાં એકલો બેઠો છે.
મારું દિલ ઝડપથી ધબકતું હતું, પણ હિંમત ભેગી કરીને હું તેમની પાસે ગયો. જેવો હું તેમની પાસે પહોંચ્યો, તેણે મને જોયો અને તરત જ ઊભો થઈ ગયો. નમસ્તે સાહેબ. તેના અવાજમાં સન્માન હતું, પણ સાથે જ એક હિચકિચાટ પણ હતો. મેં કંઈક બોલ્યા વગર નમીને તેના પગ સ્પર્શ કર્યા. તે એક પળ માટે ચોંકી ગયો. અરે બેટા, આ શું કરી રહ્યા છો તમે? તેની આંખમાં હીરાની સાફ દેખાઈ રહી હતી. મેં તેની તરફ જોયું અને ધીરેથી કહ્યું, મારે સત્ય જાણવું છે. તમે કોણ છો? મારા આ સવાલ પર તેમનો ચહેરો એકદમ ઉતરી ગયો. તેમણે આજુબાજુ જોયું, જાણે કોઈ તેમને જોઈ રહ્યું ના હોય, અને પછી ધીરેથી બોલ્યા, સાહેબ, તમે ખોટું સમજી રહ્યા છો. હું બસ અહીં કામ કરું છું. પરંતુ આ વખતે હું રોકાવાનો નહોતો. મેં તેમની આંખોમાં જોતા કહ્યું, મેં બધું જોઈ લીધું છે. પેલી તસવીરો પપ્પાની સાથે. તમે જ મારા દાદા છો ને? આટલું સાંભળતા જ તેમની આંખ ભરાઈ આવી. તેઓ થોડી ક્ષણ માટે ચૂપ રહ્યા, જાણે વર્ષોથી દબાયેલું દર્દ અચાનક બહાર આવવા માટે તૈયાર હોય. ત્યારે જ અંદરથી એક અવાજ આવ્યો, કોણ છે જી? અને પેલી વૃદ્ધ સ્ત્રી જે દરરોજ કચરો લેવા આવતી હતી તે બહાર આવી ગઈ. જેવી તેની નજર મારા પર પડી, તે થંભી ગઈ. તેના હાથમાંથી વાસણ પડતા પડતા રહી ગયા. તેની આંખોમાં એક અજીબ ગભરાહટ અને ઓળખાણ બંને એકસાથે દેખાઈ રહ્યા હતા. હું તરત જ આગળ વધ્યો અને તેમના પગ સ્પર્શ કર્યા. હવે બંને બિલકુલ ચૂપ હતા. ના તેઓ કંઈ બોલી શકતા હતા, ના હું. તે સેકન્ડના મૌનમાં જાણે કેટલાય વર્ષોનું અંતર વણાઈ ગયું હતું. પછી મેં હાથ જોડીને કહ્યું, કૃપા કરીને તમે મને સત્ય જણાવો. હું જાણવા માંગુ છું કે આખરે એવું શું થયું હતું જેનાથી મારો પોતાનો પરિવાર આ હાલતમાં પહોંચી ગયો. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો, પરંતુ દિલમાં સત્ય જાણવાની જીદ પહેલા કરતાં વધુ મજબૂત બની ગઈ હતી. મારા સવાલ પછી તે થોડી ક્ષણો માટે એવો સન્નાટો છવાઈ ગયો, જાણે સમય જ સ્તંભી ગયો હોય. દાદાજીએ ઊંડો શ્વાસ લીધો અને સામે રાખેલી જૂની ખુરશી પર ધીરેથી બેસી ગયા. દાદી પણ ચૂપચાપ આવીને તેમની પાસે બેસી ગયા. તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ તેઓ તેમને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. હું તેમની સામે જમીન પર જ બેસી ગયો. થોડી ક્ષણ પછી દાદાએ ધીમા અવાજે કહેવાનું શરૂ કર્યું, મારું નામ અશોક છે બેટા, અને તારી દાદી શાંતિ. તેમનું ગળું ભરાઈ આવ્યું, પરંતુ તેમને પોતાને સંભાળતા આગળ કહ્યું, અમે બહુ ગરીબ હતા. એટલા ગરીબ કે ઘણીવાર 2 વખતનું ખાવાનું પણ નસીબ નહોતું થતું. ગામમાં એક નાનું કાચું ઘર હતું અને બસ થોડી વીઘા જમીન, જે વર્ષોથી સૂકી પડી હતી. મહેનત કરતા છતાં પણ કિસ્મતે જાણે હંમેશા રૂઠેલી જ રહેતી હતી. હું પલક ઝપકાવ્યા વગર તેમની વાત સાંભળી રહ્યો હતો. દાદાએ આગળ કહ્યું, પરંતુ એક વસ્તુ હતી જે અમારી ઉમ્મીદને જીવંત રાખતી હતી. અમારો દીકરો વિરાજ નાનપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતો. ગામની સરકારી સ્કૂલમાં ભણતો હતો, પણ હંમેશા સૌથી આગળ રહેતો. જ્યારે તે 10મામાં આખા જિલ્લામાં પ્રથમ આવ્યો, તે દિવસે અમને લાગ્યું જાણે ભગવાને અમારી બધી જ મહેનતનું ફળ આપી દીધું. તેમની આંખોમાં તે ક્ષણની ચમક ફરીથી પાછી આવી હતી, પરંતુ બીજી ક્ષણે તે ચમક દર્દમાં બદલાઈ ગઈ. દાદાએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, તે દિવસ પછી વિરાજે અમને કહ્યું કે તે આગળ ભણવા માંગે છે. શહેર જઈને સારી સ્કૂલમાં ભણવું એ તેનું સપનું હતું. મોટો માણસ બનવાનું, અને સાચું કહું તો તે સપનું અમારું પણ હતું. પરંતુ બેટા, અમારી પાસે એટલા પૈસા ક્યાં હતા? અમે તો જેમ તેમ કરીને તેને 10મું ભણાવ્યું હતું. તેને બહુ સમજાવ્યું, બહુ વિનંતી કરી, પણ અમે મજબૂર હતા. અમે તેને કહ્યું, બેટા, જો આગળ ભણવું હોય તો પોતાના જ દમ પર ભણવું પડશે. અમારી પાસે કંઈ નથી. આ કહેતા કહેતા દાદીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમને વચ્ચે જ કહ્યું, તે બહુ રડ્યો હતો તે દિવસે, બહુ ગુસ્સે પણ હતો. તેણે કહ્યું કે અમે તેના સપનાને સમજી નથી રહ્યા, અને પછી તે ઘર છોડીને ચાલ્યો ગયો. તેમનો અવાજ તૂટી ગયો. દાદાએ આગળ કહ્યું, તે દિવસ પછી તે ક્યારેય પાછો ના આવ્યો. અમે તેને બહુ શોધ્યો, સગા સંબંધીઓને પૂછ્યું, શહેરોમાં શોધ્યો, પણ તે જાણે અમારાથી હંમેશા માટે દૂર થઈ ગયો.
પછી ધીરે ધીરે ખબર મળી કે તેણે જાતે મહેનત કરીને ભણતર પૂરું કરી લીધું, મોટો માણસ બની ગયો. અમને ખુશી થઈ, પણ એ પણ સમજાઈ ગયું કે હવે તે અમને ક્યારેય માફ નહીં કરે. હું અંદરથી પૂરેપૂરો હલી ગયો હતો. આ તે વાર્તા નહોતી જે મેં વિચારી હતી. અહીં ખોટું કોઈ નહોતું, બસ હાલાત ખોટા હતા. દાદાએ આગળ કહ્યું, 3 વર્ષ પહેલા ગામમાં દુષ્કાળ પડ્યો, બધું જ ખતમ થઈ ગયું. અમને પણ લાગ્યું કે ગામમાં રહેવું એટલે મોતને સામેથી બોલાવવી. ત્યારે અમે નવી જિંદગી શરૂ કરવા માટે આ શહેરમાં આવ્યા. પહેલા તો અમે ઘરે ઘરે અને દર ભટક્યા. કોઈ આ વૃદ્ધોને કામ આપવા માટે તૈયાર નહોતું. ત્યારે આ સોસાયટીના માલિકની નજર અમારા પર પડી અને મને અહીં ચોકીદારનું કામ મળી ગયું અને તારી દાદીને કચરો વીણવાનું કામ મળ્યું. પહેલા જ દિવસે જ્યારે તે તારા ઘરે ગઈ અને પોતાના દીકરાને જોયો તો ખુશીથી રડી પડી, પણ વિરાજે દરવાજો બંધ કરી દીધો. દાદી ધ્રુસકે રડવા લાગી. દાદાની આંખોમાં પણ આંસુ હતા અને જ્યારે મેં ગેટ પર તેને જોયો તો લાગ્યું કે કદાચ તે મને ઓળખી લેશે, એકવાર બાપા કહીને બોલાવશે, પણ તેને મારી તરફ જોયું પણ નહીં. કેટલીક ક્ષણ મને લાગ્યું જાણે મારા છાતીમાં કોઈએ ખંજર ભોકી દીધું હોય. આ બધું સાંભળીને મારા આંસુ રોકવાનું નામ નહોતા લેતા. હું થોડી વાર સુધી ત્યાં જ ચૂપ બેસી રહ્યો. મારી પાસે શબ્દો નહોતા, બસ આંખોમાં આંસુ હતા અને દિલમાં એક અજીબ દર્દ. હું સમજી શકતો નહોતો કે ખોટા કોને કહું, દાદા દાદીને જેઓ મજબૂરીમાં પોતાના દીકરાનું સપનું પૂરું ન કરી શક્યા, કે પપ્પાને જેમણે તે જ દર્દને પોતાની અંદર એટલા વર્ષોથી ઉતારી લીધું કે વર્ષો પછી પણ તેમના માતા પિતાને માફ ન કરી શક્યા. પરંતુ એક વાત સાફ હતી, અહીં ભૂલ કોઈની નહોતી, બસ સંજોગોએ આ સંબંધને તોડી નાખ્યો હતો. હું ધીરેથી ઉઠ્યો, દાદા દાદીના ચરણ સ્પર્શ કર્યા અને કંઈ બોલ્યા વગર ત્યાંથી ચાલી નીકળ્યો. રસ્તામાં મારા મગજમાં એક જ વાત ઘૂમી રહી હતી, હવે મારે શું કરવું જોઈએ? શું હું પપ્પા પાસે જઈને સીધું સત્ય પૂછું કે તેમને જબરદસ્તી દાદા દાદી સામે લઈ આવું? પરંતુ હું જાણતો હતો આ એટલું સરળ નથી. પપ્પાની અંદર જે દર્દ છે તે વર્ષો જૂનું છે અને તેને સમજ્યા વગર જો મેં કંઈ પણ કર્યું તો કદાચ વાત વધુ બગડી શકે છે. મારે કોઈ એવો રસ્તો શોધવો હતો જેનાથી પપ્પા પોતે પોતાની ભૂલ સમજે, કોઈ પણ દબાણ વગર. તે રાત્રે હું મોડે સુધી વિચારતો રહ્યો અને ત્યારે જ મારા મગજમાં એક આઈડિયા આવ્યો, એક એવો રસ્તો જેનાથી પપ્પાને તે જ અહેસાસ થઈ શકે જે વર્ષો પહેલા પોતાના માતા પિતાને આપ્યો હતો. બીજી સવારે નાસ્તાના ટેબલ પર મેં અચાનક પપ્પાને કહ્યું, પપ્પા, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. તેમણે છાપા પરથી નજર હટાવી, મારી તરફ જોયું. હા બોલ. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હું મારો પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગુ છું અને તેના માટે મારે 100 કરોડ રૂપિયાની જરૂર છે. મારી વાત સાંભળતા જ મમ્મીનો હાથ અટકી ગયો અને પપ્પાએ એકાએક છાપું નીચે મૂકી દીધું. શું? તેમણે હેરાની સાથે કહ્યું, તને અંદાજો પણ છે કે તું શું બોલી રહ્યો છે? મેં બિલકુલ શાંત રહીને કહ્યું, હા પપ્પા, મને પૂરેપૂરો અંદાજો છે. જો મારે આગળ વધવું હોય તો મારે એક મોટો સ્ટાર્ટઅપ જોઈએ અને તેના માટે આ રકમ જરૂરી છે. પપ્પા હવે ગુસ્સામાં આવી ગયા હતા. આયુષ, આ કોઈ નાની રકમ નથી. 100 કરોડ? હું ક્યાંથી લાવું આટલી મોટી રકમ? મેં તેમની આંખોમાં જોતા કહ્યું, એ હું નથી જાણતો પપ્પા, પણ મને આ પૈસા જોઈએ. જો તમે ઈચ્છતા હોવ કે હું તમારાથી પણ મોટો બિઝનેસમેન બનું તો મને આ તક આપો. હવે માહોલ પૂરો ગરમાઈ ગયો હતો. મમ્મી વચ્ચે આવી, આયુષ બેટા, આવી રીતે કેવી રીતે વાત કરે છે? સમજદારીથી વાત કર. પરંતુ હું જાણતો હતો કે મારે શું કરવાનું છે. મેં મક્કમ અવાજે કહ્યું, કાં તો તમે મને પૈસા આપો અથવા હું મારો રસ્તો પોતે જ પસંદ કરીશ અને ઘર છોડીને હંમેશા માટે ચાલ્યો જઈશ. મારી આ વાત સાંભળીને પપ્પાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેમની આંખોમાં ગુસ્સાની સાથે એક ડર પણ સાફ દેખાઈ રહ્યો હતો. તે પડે રૂમમાં એક અજીબ સન્નાટો છવાઈ ગયો. પપ્પા થોડી વાર સુધી બિલકુલ ચૂપ ઊભા રહ્યા.
તેમના ચહેરા પર જે ભાવો હતા તે મેં પહેલા ક્યારેય જોયા નહોતા. થોડી વાર પછી પપ્પા ધીરે ધીરે સોફા પર બેસી ગયા અને પોતાના હાથ પર હાથ રાખી દીધા. તેમની આંખો ક્યાંક દૂર જોઈ રહી હતી, જાણે પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા હોય. પપ્પા અચાનક બોલ્યા, તું પણ ચાલ્યો જઈશ? તેનો આ સવાલ સીધા મારા દિલમાં વાગ્યો. મેં જવાબ ન આપ્યો, બસ મોઢું ફેરવીને ઊભો રહ્યો. હું નહોતો ઈચ્છતો કે તેઓ મારો ચહેરો વાંચી લે. તેઓ આગળ બોલ્યા, બિલકુલ મારી જેમ. હવે તેમનો અવાજ ધ્રુજતો હતો. મમ્મીએ હેરાનીથી પૂછ્યું, વિરાજ, તમે શું કહી રહ્યા છો? પણ પપ્પાએ તેમની વાતનો કોઈ જવાબ ન આપ્યો. તેઓ જાણે પોતાની જાત સાથે જ વાત કરી રહ્યા હતા. મેં પણ એવું જ કર્યું હતું, બિલકુલ આ જ રીતે. જ્યારે મારા પિતાએ મને આગળ વધવા માટે પૈસા નહોતા આપ્યા, ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. મમ્મીના ચહેરા પર કેટલાક સવાલો હતા, જેનો જવાબ કોઈ આપી રહ્યું નહોતું. તે ક્ષણે મને સમજાઈ ગયું કે મારો તીર બરાબર નિશાના પર લાગ્યો છે. પપ્પા પહેલીવાર પોતાના ભૂતકાળને ખુલીને અનુભવી રહ્યા હતા. બીજી જ ક્ષણે તેઓ અચાનક ઊભા થઈ ગયા. તેમની આંખોમાં હવે એક અલગ જ મક્કમતા હતી. કંઈ પણ બોલ્યા વગર તેઓ ઝડપથી દરવાજા તરફ વધ્યા. મમ્મીએ પૂછ્યું, ક્યાં જઈ રહ્યા છો તમે? પણ તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. હું બધું સમજી ગયો હતો. હું પણ તેમની પાછળ પાછળ બહાર નીકળી ગયો. જેવા પપ્પા ગેટ પાસે પહોંચ્યા, તેમના ડગલા અચાનક ધીમા થઈ ગયા. થોડે દૂર દાદા ઊભા હતા. પપ્પાએ બહુ ધીમા પણ ધ્રુજતા અવાજે કહ્યું, બાપુજી. આ શબ્દ સાંભળતા જ દાદાજીના હાથમાંથી ચાવીનો ગુચ્છો નીચે પડી ગયો. તેમને ધીરે ધીરે પોતાનું માથું ઊંચું કર્યું. તેની આંખો પપ્પાના ચહેરા પર અટકી ગઈ. વિરાજ, તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. પપ્પા હવે પોતાની જાતને રોકી શક્યા નહીં. તેઓ ઝડપથી આગળ વધ્યા અને દાદાની સામે ઘૂંટણીએ બેસી ગયા અને હાથ જોડીને રડતા રડતા બોલવા લાગ્યા, મને માફ કરી દો પપ્પા. આ કહેતા જ તેમનો અવાજ તૂટી ગયો અને તેઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. આસપાસના લોકો આ બધું જોઈને હેરાન હતા. તે વિરાજ, જે હંમેશા મજબૂત દેખાતો હતો, આજે એક ચોકીદાર સામે તૂટી પડ્યો હતો. દાદાએ ધ્રુજતા હાથે પપ્પાનો ખભો પકડ્યો અને તેમને ઉઠાવવાની કોશિશ કરી. ના બેટા, આવું ના કર. તું કેમ માફી માંગે છે? ભૂલ તો અમારી હતી. પપ્પાએ માથું હલાવ્યું. ના બાપુજી, ભૂલ મારી હતી. મેં તમારી મજબૂરીને સમજી જ નહીં. હું ફક્ત મારા સપનામાં ખોવાયેલો રહ્યો. બંને એકબીજાને ગળે લગાવીને રડી રહ્યા હતા. વર્ષોનું અંતર, વર્ષોની નારાજગી, બધું જ ઓગળી રહ્યું હતું. ત્યારે જ પાછળથી દાદી પણ આવી ગયા. પપ્પાએ તેમને જોયા અને તરત જ તેમની પાસે જઈને તેમના પગ પકડી લીધા. માં, મને માફ કરી દો. મેં તમને બહુ દુઃખ આપ્યું. દાદીએ રડતા રડતા તેમને ઉઠાવ્યા અને ગળે લગાવી લીધા. બસ કર બેટા, હવે વધુ ના રડાવ. તું મળી ગયો, બસ હવે બધું ઠીક છે. પપ્પાએ દાદા દાદીનો હાથ પકડ્યો અને ધીરેથી કહ્યું, હવે તમે લોકો અહીં નહીં રહો, મારી સાથે ચાલો પોતાના ઘરે. દાદાએ હિચકિચાટ સાથે કહ્યું, ના બેટા, અમે અહીં જ ઠીક છીએ. તારી જિંદગીમાં ફરીથી બોજ નથી બનવા માંગતા. પણ પપ્પાએ તેમનો હાથ વધુ મજબૂતીથી પકડ્યો. તમે ક્યારેય બોજ નહોતા અને ન ક્યારેય હશો. તે દિવસે જ્યારે અમે દાદા દાદીને અમારી સાથે ઘરે લાવ્યા તો એવું લાગતું હતું અમારા ઘરની ખોવાયેલી આત્મા પાછી આવી ગઈ હોય. મમ્મીએ તરત જ આગળ વધીને દાદા દાદીના પગ સ્પર્શ કર્યા. મને માફ કરી દો, હું તમને ઓળખી શકી નહીં. બીજે દિવસે પપ્પાએ એક એવો નિર્ણય લીધો જેનાથી મને વધુ ગર્વ થયો. તેમણે પોતાની ઓફિસમાં એક નાની મીટિંગ રાખી અને સ્ટાફ સામે દાદાનો પરિચય કરાવ્યો. આ મારા પિતા છે. તેમને લીધે હું આજે અહીં પહોંચી શક્યો છું. દાદાની આંખમાં ગર્વ સાફ દેખાઈ રહ્યો હતો. પપ્પાએ ત્યાં જાહેરાત કરી કે હવેથી દાદા ઓફિસના ગેટ રિલેશન સેક્શનને સંભાળશે. પપ્પાએ સ્મિત સાથે કહ્યું, તમે મને ચાલતા શીખવ્યું છે, હવે હું તમને સાથે લઈને ચાલીશ. ઘરે પાછા ફરતી વખતે મેં પપ્પાને કહ્યું, તમે જે કર્યું તે બહુ મોટું છે. તેમણે મારી તરફ જોયું અને બોલ્યા, ના આયુષ, મોટો તો તું છે. જો તે મને અરીસો ના બતાવ્યો હોત
તો કદાચ હું જિંદગીભર મારા જ અહંકારમાં જીવતો રહ્યો હોત. તે ક્ષણે મને સમજાયું કે ક્યારેક સાચો રસ્તો બતાવવા માટે થોડી કઠોરતા જરૂરી છે. આજે જે સુકૂન અમારા ઘરમાં હતું તે એક દીકરાના પોતાના પિતાને સમજાવવાના નિર્ણય અને એક પિતાના પોતાના ભૂલને સ્વીકારવાના સાહસનું પરિણામ હતું. તો મિત્રો, હવે તમે જ કહો, શું મેં મારા પરિવારને એક કરવા માટે સાચું કર્યું? જો મારે મારા પિતા સાથે કઠોર બનવું પડ્યું તો શું તે નિર્ણય ખોટો હતો? તમારા વિચારો કમેન્ટમાં જરૂર જણાવો. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક કરો અને તેને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. શું ખબર, આ વાર્તા કોઈ તૂટતા પરિવારને જોડી દે. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.